ઇંગ્લિશ શીખવા માંગો છો અને ગુજરાતીમાંથી બોલવા માંગો છો, ગુજરાતીમાંથી ઇંગ્લિશ સ્પીકર બનવા માંગો છો, તો આપણે જે આ લેશનમાં શીખવા જઈ રહ્યા છીએ એમાં તમને ખૂબ જ ઉપયોગી થશે, જેમાં તમે બેઝિક જે આપણા ડેલી યુઝમાં સેન્ટેન્સીસ હોય છે એ કઈ રીતે તમે ઇંગ્લિશમાં બોલી શકો એના વિશે આપણે વાત કરવાની છે. તો હાલો સ્ટાર્ટ કરીએ. એમ અને એક ગ્રામર કોન્સેપ્ટ પણ હોય છે. હવે તમને કદાચ ડાયરેક્ટલી જો તમે નવીથી શીખો છો, બરાબર, વચ્ચેથી શીખો છો, કોઈ બેઝિકથી શીખે છે, તો તમને ખ્યાલ હોય પણ ન અને ના પણ હોય, તો એમાં થોડી એક કન્સેપ્ટ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે શું? જે આપણી એટલે કે આપણે એવી વાતચીત કરતા હોય જે આપણે દરરોજ કરીએ છીએ, આપણી આદતો હોય છે, આપણી આગળના માટે પ્લાન કરેલી કોઈ ઘટના હોય છે, ઇવેન્ટ હોય છે, તો આ બધું જે છે ને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે એના વિશે થોડા વાક્ય જોઈએ છીએ અને શીખીએ છીએ કે કઈ રીતે એને તમે ડેલી યુઝમાં ઉપયોગ કરી શકો, બરાબર? તો લેટ્સ સ્ટાર્ટ. What are we going to start? Simple present tense. What is that? Use of simple present tense in daily life. તો ડેલી લાઈફમાં આપણે કયા વાક્યનો ઉપયોગ કરીએ છીએ? જેમ કે ખાઉં છું, હું બોલું છું, બેઠી છું, ચાલુ છું, આ બધા વેરી કોમન સેન્ટેન્સીસ છે. તો આ વિડીયોમાં આપણે વેરી કોમન સેન્ટેન્સીસ થી જ સ્ટાર્ટ કરવાનું છે. તો હું અહીંયા એનું અંગ્રેજી લખીશ, જે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, અને તમારે એનું ગુજરાતી શું છે એ તમે લખી શકો સાથે. હું અહીંયા જસ્ટ ઇંગ્લિશમાં લખું છું, બરાબર? લેટ્સ સ્ટાર્ટ. આપણે એમ કેવું હોય કોઈને કે હું બેઠી જ છું, તમે બેઠતા હશો, બરાબર? જનરલી તમે કોલમાં વાત કરતા હોય, તમારા ફ્રેન્ડ સાથે વાત કરતા હોય, કે તમારા મમ્મી પપ્પાને તમે કહેતા હોય વોટ, તો તમારે એમ કેવું હોય કે હું બેઠી છું. તો આઈ sit. ફોર એક્ઝામ્પલ, તમે ક્યાં બેઠા છો? ખુરશી પર. તો આઈ sit on the chair. ચેર એટલે શું થશે? ખુરશી. This one. હું ખુરશીમાં બેઠી છું. I sit on the chair. તો આ એક આપણો બેઝિક કોમન સેન્ટેન્સ છે. નાઉ તમારે આ સેન્ટેન્સીસ લખવાના છે તમારી બુકમાં અને એને યાદ કરવાના છે. તમારે એને કોન્સ્ટન્ટલી રિપીટ પણ કરવાના છે બોલીને. ફોર એક્ઝામ્પલ, નાઉ આઈ એમ સ્પીકિંગ. રિપીટ વિથ મી. I sit on the chair. I sit on the chair. I sit on the chair. તો જુઓ, આ વાક્યની અંદર તમને શું ખબર પડી? કે આ એટલે કે એક વ્યક્તિ માટે વાત કરી રહીએ છીએ, જેના તો તેને આપણે શું કહીએ છીએ? સબ્જેક્ટ કહીએ છીએ. અને સીટ એટલે કે શું શું ક્રિયા છે આ વાક્યમાં? યુઝ થઈ શું રહ્યું છે? આ વાક્યની અંદર શું થઈ રહ્યું છે? તો કોઈ બેઠી રહ્યું છે. તો સીટ એટલે કે બેઠું, તો એ આપણી ક્રિયા છે, બરાબર? જે આપણે ઇંગ્લિશમાં વર્બ કહીએ છીએ. આઈ સીટ ઓન ધ ચેર. ઓન ધ ચેર શેના ઉપર બેઠા છે? કોઈ ચેર ઉપર. તો એ આપણું શું થઈ ગયું? ઓબ્જેક્ટ છે. ચેર જે છે એ આપણું ઓબ્જેક્ટ છે, બરાબર? આઈ સીટ ઓન ધ ચેર. નેક્સ્ટ, I speak Hindi. For example, હું હિન્દી બોલું છું. I speak Hindi. હું હિન્દી બોલું છું. I speak ગુજરાતી. તો કે હું ગુજરાતી બોલું છું. I speak English. તો કે હું ઇંગ્લિશ બોલું છું. માનો કે તમે એક નથી, તમે આખો ગ્રુપ છો, તમે તમારા ફ્રેન્ડ, અને તમારે એમ કેવું હોય કોઈને કે અમે બધા ગુજરાતી બોલીએ છીએ, તો તમે શું કહેશો? We speak English. શું કહેશો? We speak English. ના, વી એટલે કે અમે. જ્યારે તમે એક કરતા વધારે વ્યક્તિઓ હોય અને એને દર્શાવવાની કોશિશ કરતા હોય, તો તમે વી નો ઉપયોગ કરશો. વી સ્પીક ઇંગ્લિશ. અમે અંગ્રેજી બોલીએ છીએ. આઈ સીટ ઓન ધ ચેર. આ એટલે કોઈ એક જ વ્યક્તિ હશે, બરાબર? વી સ્પીક ઇંગ્લિશ. અમે ઇંગ્લિશ બોલીએ છીએ. નેક્સ્ટ, ફોર એક્ઝામ્પલ, આઈ ટીચ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખવું છું.
યુ ટીચ ઇંગ્લિશ, તમે ઇંગ્લિશ શીખવો છો. હું ઇંગ્લિશ શીખું છું તો આઈ ટીચ, તમે ઇંગ્લિશ શીખવો છો તો યુ ટીચ ઇંગ્લિશ. બરાબર. તો આ જગ્યાએ આપણા ગુજરાતી સેન્ટેન્સીસ. નેક્સ્ટ, વી ટીચ મેથ્સ, તો અમે ગણિત શીખવીએ છીએ. વી ટીચ મેથ્સ, તો અમે ગણિત શીખવીએ છીએ. બરાબર. તો આ થોડાક સેન્ટેન્સીસ હતા. હજુ આપણે વધારે પ્રેક્ટિસ કરવાની છે. સૌથી પહેલા તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો અથવા તમે તમારી બુકમાં લખતા જાઓ. સીટ એટલે કે બેઠવું. આઈ સીટ ઓન ધ ચેર, હું ચેર પર બેઠું છું, હું ખુરશી પર બેઠું છું. આઈ સ્પીક ઇંગ્લિશ, સ્પીક એટલે બોલવું. આ બધી ક્રિયા છે જે તમારે યાદ રાખવાની છે. સ્પીક એટલે બોલવું. આઈ સ્પીક હિન્દી, વી સ્પીક ઇંગ્લિશ, આઈ ટીચ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ શીખવું છું. વી ટીચ મેથ્સ, અમે ગણિત શીખવીએ છીએ. હજી આપણે આ વિડીયોમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વર્બ્સ જોશું, જેમ કે ફેંકવું, એને શું કહેવાય ઇંગ્લિશમાં. બરાબર. બોલવું તો એ આવી ગયું છે. કહેવું, એને શું કહેવાય ઇંગ્લિશમાં. તો આપણે આ વિડીયોની અંદર ઘણા બધા વર્બ્સ જોવાના છે. તમે લાસ્ટ સુધી આને જોશો તો તમને ઘણું બધું શીખવા. બરાબર. તો એટલું લખાઈ ગયું હશે તો હું નેક્સ્ટ લઈ લઉં છું. ઓકે, સો નેક્સ્ટ 6 નંબરની સેન્ટેન્સ. બરાબર. યુ ડાન્સ વેલ, તમે સારો ડાન્સ કરો છો. યુ ડાન્સ એટલે કે તમે ડાન્સ કરો છો, નૃત્ય કરો. યુ ડાન્સ વેલ, તમે સારું નૃત્ય કરો છો. યુ ડાન્સ વેલ, તમે સારું નૃત્ય કરો છો. બરાબર. એમ કરવું હોય આમ કેવું હોય કે હું સારો ડાન્સ કરું છું, આઈ ડાન્સ વેલ. અથવા કોઈ ત્રીજી વ્યક્તિ માટે કેવું હોય, ફોર એક્ઝામ્પલ તમારે તમારા ફ્રેન્ડ માટે કેવું છે તો તમે કહેશો હી ડાન્સ વેલ ઓર શી ડાન્સ વેલ. હી અને શી એટલે કે જો અહીંયા લખું છું, શી એટલે કે તેણી. કોઈ ગર્લ માટે તમે આ ઉપયોગ કરશો અને હી એટલે કે તે કોઈ બોય માટે તમે આનો ઉપયોગ કરશો. બરાબર. આ પ્રોનાઉન છે. શી ક્યારે વપરાય, કોઈ ગર્લની આપણે વાત કરતા હોય, ત્રીજી વ્યક્તિ છે. તમે કોઈ વ્યક્તિને તમારી ફ્રેન્ડ કોઈ ત્રીજી છોકરી હશે એના માટે, હા, તો એના માટે તમે શીનો ઉપયોગ કરશો જેમ તમે વાત કરશો. અને તમે કોઈ બોયઝની વાત કરી રહ્યા છો તો હી આવશે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું શી ઇઝ માય ફ્રેન્ડ, તે મારી ફ્રેન્ડ છે, તે મારી ફ્રેન્ડ છે, લાઈક ધેટ. તો શી જે છે એ ગર્લ માટે ઉપયોગ થશે, એ જે છે એ બોય માટે ઉપયોગ થશે. તો આનો તમે મિનિંગ લખી નાખો. આટલા જે હું પ્રોનાઉન લખવાનું છું એ બધાને. બરાબર. શી એટલે તેણી, હી એટલે તે, આઈ એટલે હું, યુ એટલે તું, તમે. બરાબર. એમ જ થશે. વી એટલે કે અમે, અને they એટલે કે તેઓ. અહીંયા આપણે થોડુંક ડિફરન્સ સમજી લઈએ, અંદર સમજી લઈએ શું અંદર છે. શી એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિની વાત થઈ રહી છે, મારી નહીં, તમારી નહીં, કોઈ ત્રીજી વ્યક્તિની વાત થઈ રહી છે. એ પણ કોઈ ગર્લ્સ હશે તો એના માટે આપણે શી નો ઉપયોગ કરીશું. ફોર એક્ઝામ્પલ શી ઇઝ અ વેરી ગુડ ગર્લ, તે ખૂબ સરસ છોકરી છે. શી ઇઝ અ વેરી ગુડ ગર્લ, તે ખૂબ સરસ છોકરી છે. he is a boy. લેટ્સ સે હું તમને એમ કહું છું he is a boy. માનો કે ત્યાં કોઈ છોકરો છે તો આપણે એને દર્શાવવા માટે શું ઉપયોગ કરશું, he એટલે કે તે છોકરો છે. એટલે કે હું, I am a girl, છોકરી છું. બરાબર. You are a girl, you are a boy. તો I એટલે કે હું, you એટલે તમે અથવા તું, બંને સાચું છે. વી એટલે કે અમે. ફોર એક્ઝામ્પલ અમે ઘણા બધા હોય, માનો કે તમે જે છે આખા ગ્રુપ વિશે વાત કરી રહ્યા છો, 2 કે 3 હોય. વી એટલે કે જ્યારે કોઈ 2 અથવા એના કરતા વધારે વ્યક્તિઓ હોય તો ત્યારે આપણે એના માટે વી નો ઉપયોગ કરીશું. સો ફોર એક્ઝામ્પલ વી આર ઇન ધ બસ, વી આર ઇન ધ બસ, અમે બસમાં છીએ. દે એટલે કે તેઓ. હવે આપણે દે એટલે કે આપણે કોઈ ગ્રુપની વાત કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા ઘણા બધા લોકો હોય અને હું કહું they are speakers, તેઓ બોલર છે, તેઓ વક્તા છે. તો જ્યારે આપણે કોઈ ઘણા બધા વ્યક્તિઓની વાત કરતા હોઈએ તો એના માટે આપણે તે લઈએ છીએ. તે એટલે કે તેઓ. રાઈટ. સો લેટ્સ ગેટ બેક ટુ ધ સેન્ટેન્સ નંબર 7.
ફોર એક્ઝામ્પલ he. Okay. Sentence number 7. We drink tea. We, every one of us drink tea, right? So we drink tea. અમે ચા પીએ છીએ. I drink tea. તો હું ચા પીઉં છું. You drink tea. તો તમે ચા પીઓ છો. અને અહીંયા શું છે? We drink tea. એટલે અમે ચા પીએ છીએ. 8. I find my mobile. I find my phone. અહીંયા ફોન લખીએ. I find my phone. Find એટલે કે શોધવું. કદાચ એવું બની શકે ઘણી વાર એવું બનતું હોય કે આપણો મોબાઈલ ક્યાંક મુકાઈ ગયો હોય, આપણો ફોન ક્યાંક મુકાઈ ગયો હોય. તો આપણે શું કહીએ કે I find my phone. મેં મારો ફોન શોધ. I find my phone. હું મારો ફોન શોધું છું. બરાબર? I find my phone. ઓકે, આપણે સેમ જ સેન્ટેન્સ જે છે ને એને આપણે I, we અને you બધા સાથે લેતા છીએ. બરાબર? તો I find my phone. We find your phone. We find your phone. હવે અહીંયા છે ને your લઈ લીધું છે. My એટલે કે મારું, your એટલે કે તમારું. We find your phone. અમે તમારો ફોન ગોત્યો છે. We find your phone. બરાબર? I, we અને you. You find my phone. તમે મારો ફોન શોધો. તમે તમારા ફ્રેન્ડને, તમારા બેનને, મમ્મીને, તમે કોઈ પણ નહીં કહો you find my phone. તમે મારો ફોન ગોતો. રાઈટ? એક્ઝેક્ટલી. તો find એટલે કે શોધો. નેક્સ્ટ, ડ્રિંક આવી ગયું છે. We drink tea. I drink, for example, we drink tea છે. બરાબર? તો મને કહ્યું છે I drink coffee. I don't drink tea actually. Yeah, that's true. Oh, that's not true. So I drink tea. No, I don't drink. I drink coffee. હું કોફી પીઉં છું. બરાબર? Next. કટ એટલે કે કાપો. Fly એટલે fly એટલે કે move. Birds flies on the sky. પક્ષીઓ આકાશમાં ઉડે છે. The birds. Okay, there you have it. Birds fly in the sky. Birds fly in the sky. પક્ષીઓ આકાશમાં ઉડે છે. Fly એટલે ઉડવું. For example, I fly. It is possible? No, it's not possible. It is possible through plane or something. So આમાં I અને you મી નહીં આવે, but birds આવશે. કારણ કે birds જે છે એ ઉડે છે. ખરેખર આપણે ઉડીતા નથી. Bring એટલે કે લાવવું. Okay, next. Bring એટલે કે લાવવું. Let's make. Pizza લાવું છું. I bring pizza for you. Oh my God. I bring pizza for you. હું તમારા માટે pizza લાવું છું. I bring pizza for you. હું તમારા માટે pizza લાવું છું. You bring coffee for me. You bring coffee for me. તમે મારા માટે coffee લાવો. Bring એટલે કે લાવવું. Write down all of these verbs. હવે આ બધી જે ક્રિયા છે ને fly છે, bring છે, એ તમારે લખવાનું છે, એનો અર્થ લખવાનો છે. તો જ તમે જે છે એ સેન્ટેન્સ બનાવી શકશો. બરાબર? I bring pizza for you. You bring coffee for me. You bring coffee for me. બરાબર? તમે તારા માટે કોફી પી આવો. And we bring this gift for you. તો અમે, we એટલે કે અમે, we bring અમે લાવ્યા છીએ. We bring this gift. અમે લાવ્યા છીએ આ gift for. અમે લાવ્યા છીએ આ gift for you. અમે આ gift તમારા માટે લાવ્યા છીએ. We bring this gift for you. We bring this gift for you. અમે આ gift તમારા માટે લાવ્યા છીએ, તારા માટે લાવ્યા છીએ. તો આ બધું શું થઈ ગયું? ક્રિયા છે. Find એટલે કે શોધવું. Fly એટલે bring એટલે લાવવું. Drink એટલે પીવું. Dance એટલે
નૃત્ય કરવું. અને આપણે આગળ પણ ઘણી બધી ક્રિયા જોઈએ છીએ અને હજી પણ આપણે આમાં નેક્સ્ટ વિડીયોમાં ઘણી બધી ક્રિયા જોશું. તો આ જે બધી ક્રિયા છે ને એના તમારે ઓછામાં ઓછા 10 વાક્યો લખવાનું છે. સો તમે આ રીતે પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી એ વસ્તુ તમારા રેગ્યુલર યુઝમાં આવશે અને તમે આસાનીથી એને બોલી શકશો. નેક્સ્ટ, બરાબર? તો હેપી લર્નિંગ. એન્ડ જો તમારે કઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો આપણે છે જ ક્લાસ, તમે આવો લાઈવમાં જોડાઓ અને પૂછો. થેન્ક યુ.